ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે ક્યાં જતા છે? આજે મારા મોઢા પર સ્માઈલ કેવી દેખાતી છે? સ્માઈલ હોય જ ને. તો આજે અમે લોકો છે ને પ્રમોશનલ રીલ શૂટ કરવાની છે માંડવીમાં, તો ત્યાં જઈએ છે માંડવી. તો આ બહુ ખુશ કેમ છે ખબર? આજે છે ને એના ઘરે જવાની છે. અને બીજું કે એનું કઈ આજે પાર્સલ આવ્યું છે. મારા પર સવારે ફોન આવ્યો 8 વાગે કે ભાઈ તમારું પાર્સલ આવ્યું છે. મેં કીધું મેં તો કઈ મંગાવ્યું નથી. પછી આ બાજુમાં બરાબર હસવા લાગી તો મને ખબર પડી કે છે ને દાલ में कुछ काला है. પછી ખબર પડી કે આણે કઈ પાર્સલ મંગાવ્યું છે ને શું મંગાવ્યું છે એ બી નથી કેતી પાછી. એટલે ચાલો આ થોડા દિવસે પાર્સલ વાળો મને ફોન કરે, ભાઈ પાર્સલ આવ્યું છે એમ. મંગાવી દેવાનું, પછી જ કહેવાનું કે આવે ને તો જ કહેવાનું કે કઈ મંગાવ્યું છે. ઓ ભાઈ ચાલ. હા તો પછી આપવું જ પડે ને પૈસા. એ તો રિટર્ન બી થાય, રિટર્ન નો ઓપ્શન બી આવે. રિટર્ન થાય તો મેં રિટર્ન થઈ જાઉં હિદ્દી ઘરે. હવે હું પાર્સલ છે તે ખબર નહીં કહેતી નથી પાછી. એટલે આ બૈરા લોકોનો થોડુંક નાટક રહેતું છે, એનાથી મેં થોડો પરેશાન છું, પણ કઈ નહીં ઝેલવું પડે એના પર. બાકી જે મંગાવે ને એના પૈસા ને એના બદલા અમે ડબલ કામ કરાવી લઉં પાછા એની પાસે. 4 કપાવું ઘરે બરાબર, એટલે વાંધો નથી. હા તો કઈ નહીં, આજે પાછો ઓર્ડર કરવું કઈ અવાજ તેની તું તો હાચું જ કરી. હા, અને ઘણા બધા જણે કોમેન્ટ પણ કરી છે કે ચૌધરીમાં ને ગામિતમાં બી વ્લોગ બનાવવો એમ. તો એમાં એવું છે કે આ ગુજરાતી હારી જ આપણે ચૌધરીમાં બી બોલવું ને ગામતાળામાં હગા બોલવું, એટલે બધો મિક્સ હોઈ જાય. મન નહીં આવડે ગામિત. હા, ગામિત નહીં આવડે મને. એટલે તો આવડી જ જાય. નહીં ભાઈ આવડી જાય. એટલે એમાં એવું છે કે આપણે ગુજરાતીમાં બનાવવું તો બધાને સમજ પડે, મતલબ આખું ગુજરાત જોઈ શકે અમને લોકોને. ને પેલું કેવું કે અહીંયાના લોકો જ જોઈએ, એટલે એના માટે બી અમે લોકો એક ઉપાય કર્યો છે. આપણી જીજે 24 ની ધમાલ છે કે નહીં, તેમાં અમે ચૌધરી ને ગામિતનો વિડીયો બનાવતા જ છે. તો જે લોકોને ચૌધરી ને ગામિતમાં જોવાની ઈચ્છા એ લોકો માટે અમે સ્પેશિયલ કોમેડી વિડીયો બનાવશું, જે જીજે 24 ની ધમાલ ચેનલ પર નાખશું. એટલે ટેન્શન જ નથી કઈ આખે. બરાબર ને? સાચી વાત કાની કા કહો તો રે? ખબર નહીં. એટલે અમે ચૌધરી ગામિત ગુજરાતી બધો મિક્સ કરીને છે ને આ વ્લોગ માં આવી, એટલે બધા હેતર જા ને સપોર્ટ કરજા. તો ફ્રેન્ડ્સ, મારું પાર્સલ આવી ગયેલું છે. બતાવું? ખબર છે તમને આમાં શું છે? નથી ખબર. હા, ખોલે તો ખબર પડે. તો ખોલે શું છે? ये क्या है? શું છે બતાવ. અરે આવી મસ્તી નહીં કરની યાર, બતાવ. 100% નહીં 10% વિટામિન સી, ગ્લુકોઝામિનિયા ઇંગ્લિશમાં થોડા કાચા છે ભાઈ, એટલે ખબર નહીં. હવે નાના અક્ષરે લખ્યું છે ને એટલે નથી વંચાય છે. ફેસ સિરમ છે, બ્રાઇટિંગ ફેસ સિરમ. આમે મારા માટે નથી મંગાવ્યું, આમે તમારા માટે મંગાવેલું છે. એવું? હા તો હા ચાલો, તે બી સારું, કેમ કે મારો ઉજાગરા વધારે થાય એડિટિંગ ને એવું કરવાનું ને, તો આ ડાર્ક સર્કલ થોડા વધી ગયેલા છે, તો એના લીધે ચાલ સારું મંગાવ્યું. તો મને લાગેલો જ મારા માટે જ કઈ મંગાવ્યું છે, મારા માટે સરપ્રાઈઝ છે એમ. સીએનજી ભરાવા માટે આવેલા છે, બહુ લાંબી લાઈન છે. દાંતર ડી લેવાના? આ માસી જબરજસ્તી દાંતર ડી આપતા છે. ઘરે છે જ દાંતર. લે આ તને મેં ગિફ્ટ કરતો છું. જીવનમાં ખૂબ આગળ વધજે, ખૂબ ચારો કાપજે. જીવનમાં બહુ સક્સેસ થજે. ગાય ભેંસ ને ચારો આપીને મસ્ત. થેન્ક યુ. એમ તો બી મેં તબેલ જ બનાવવાની છું. હા, મને એટલે. છે ને 10 ભેંસ જોઈએ. 10 ભેંસ. 10 ભેંસ. એક ભેંસ કેટલા ને આવે ખબર છે? હા ખબર છે, મારા ઘરે કેટલાની? બહુ છે. કેટલાની આવે? 1 લાખ રૂપિયાની હા, આવે. તો પછી 1 10 લાખ થી રૂપિયા છે. વધારે જોઈએ. 10 લાખ રૂપિયા છે તારા ખાતામાં. અત્યારે કેટલા રૂપિયા છે તે કે? ફ્રેન્ડ્સ, જમકોડી અત્યારે વ્યારામાં જ્યુસ પીવા માટે આવી છે. શેનો જ્યુસ પીવાની? મોસંબી, સંતરા, પાઇનેપલ મિક્સ. શું છે આ? બીટ હે. બીટ. કેટલું મોટું છે? મેં પહેલી વાર આટલું મોટું બીટ જોયું. તાજું માજું થઈ જવાનું જ્યુસ પીને. હા, આખો દિવસ થાકી જવાય એટલે એનર્જી જોઈએ કે? એનર્જી ડ્રિંક હે. સ્ટિંગ ને એવું નહીં પીવાનું, તો આ પીવાનું જ્યુસ. મારું બી લઈ લેજે.
પછી બતાવો લોકેશન. આપણા કેમેરામેન અને નીરવભાઈ આવી ગયા છે. તો ફ્રેન્ડ્સ અહીંયા શૂટિંગ ચાલુ થઈ ગયું છે અમારું અને આ જમકુડી અહીંયા હવે ડાયલોગ બોલવાની છે અને ત્યાં આપણા નીરવભાઈ અને કેમેરામેન ડાયરેક્ટર ઊભા છે બાજુમાં. સ્ટાર્ટ. આ પાવર મીટરનો મોટો સ્ટોક છે અહીંયા. તો ફ્રેન્ડ્સ અમે લોકો ઘર આવી ગયેલા. બંટીની તબિયત ખરાબ થઈ ગયેલી. હા એટલે અડધેથી શૂટિંગ પછી અમારે પોસ્ટપોન કરવું પડ્યું. હા હવે આવતીકાલે અડધું શૂટિંગ થશે કેમ કે બંટીને થોડું સારું નહીં કરાવતું હતું, ચક્કર આવતા હતા એટલે. તો આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ. લાઈક કરો, ફોલો કરો અને બિટ્ટુ બોલ શું કરો બીજું? સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરજો. બાય બાય. કાલેનો બ્લોગ મસ્ત આવવાનો છે તો જોવાનું ભૂલતા નહીં. આવતીકાલે મસ્ત એક બ્લોગ શૂટ કરવાના છે અમે લોકો. ગુડ બાય. ઓહ.